જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ, શિક્ષકો વગેરે દ્વારા પોતાના પેન્શન સહિતના જૂના પ્રશ્નોને લઈને લડત ચલાવવામાં આવી રહી છે, જેના અનુસંધાને આજે આંદોલનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિકના શિક્ષકો સહિતના આશરે 400થી વધુ કર્મચારીઓએ આજે પેન ડાઉન જાહેરાત કરીને હડતાલ પર ઉતરી ગયા છે। તમામ કર્મચારીઓ આજે પોતાના કામથી આગળ રહ્યા છે। જિલ્લા પંચાયત સર્કલમાં એકત્ર થઈ પોતાની માંગણીઓને લઈને કચેરીને દ્વારે સૂત્રોચ્ચાર કર્યા હતા। એકી સાથે આટલા બધા કર્મચારીઓની હડતાલને લઈને જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં તેમજ શાળાઓમાં આજની સમગ્ર કામગીરી ઠપ થઈ ગઈ છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચોના આદેશ હેઠળ આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના 16 મંડળો અને એના તમામ કર્મચારીઓ આશરે 4500થી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે 6 તારીખના રોજ પેન ડાઉન, શટડાઉન અને ચોક ડાઉન, આ 3 કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અડગા રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણીમાં છે જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા બાબતે સરકાર અમને સમર્થન આપે। ફિક્સ પે પ્રથા ઘણા સમયથી ચાલુ છે જેનો અમે વિરોધ કરીએ છીએ, એ ફિક્સ પે પ્રથા બંધ કરવામાં આવે। 7મા પગાર પંચ મુજબ આજની તારીખે પણ હજુ પણ અમને ઘણા ભથ્થાઓ 7મા પગાર પંચ પ્રમાણે મળતા નથી, એ ભથ્થાઓ અમને પુનઃ શરૂ કરી અને અમારા અત્યાર સુધીના એરિયર્સને બધું રોકડમાં ચૂકવવામાં આવે એવી અમારી માંગણીઓ છે।